મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે ભક્તિ અને આસ્થાનો મહામેળો જામ્યો છે। 11થી લઈને પૂનમ સુધી ચાલતા આ 5 દિવસના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। ગામે ગામથી ભક્તોમાં બહુચરના રથ સાથે પગપાળા યાત્રા કરીને અહીંયા પહોંચે છે અને સમગ્ર બહુચરાજી વિસ્તાર ભક્તિ, સેવા અને ઉત્સાહના રંગે રંગાઈ ગયું છે। બહુચરાજી મંદિર અને સંખલપુર માતાજીના મૂળ સ્થાને આ પ્રસંગે ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે। ચૈત્ર મહિનાની 11થી શરૂ થયેલો આ મેળો પૂનમ સુધી ધામધૂમથી ઉજવાય છે। પાટણથી બહુચરાજી સુધી પગપાળા જતા પદયાત્રીઓ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઊભા કરવામાં આવે છે, જેમાં ચા, નાસ્તો, ફળ, સોફ્ટ ડ્રિંક તેમજ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। કેમ્પો, ઓર્કેસ્ટ્રા અને ગરબા જેવા કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। પદયાત્રીઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર પણ સક્રિય જોવા મળી રહ્યું છે। આજે બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો જે 5 દિવસનો મેળો યોજાય છે। આજે 14ના દિવસે માં બહુચરના દર્શન કરવાનો લાભ લીધો। મારી સાથે મારા પૂર્વ સાથી ધારાસભ્ય ભરતજીભાઈ, વિપુલભાઈ, ભરતભાઈ, ડીકે મોદી સમાજનો જે દર વર્ષે અહીં કાર્યક્રમ થાય છે એની અંદર પણ ભાગ લીધો અને મોદી સમાજના જે સંઘવી પરિવાર હતો એને શુભેચ્છા પાઠવી। આજે આ પવિત્ર દિવસે માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે। માતાજીને પ્રાર્થના કરીએ કે આ વિસ્તારની અંદર અને સમગ્ર ગુજરાત અને દેશની અંદર શાંતિ સ્થપાઈ રહે અને આ વિસ્તારના લોકો એ સુખી અને સમૃદ્ધ બને, ભાઈચારાની ભાવના જળવાઈ રહે, એ જ શુભેચ્છા। મારું નામ ભાવિક પટેલ, હાલ પ્રમુખ પદે છું 2026ના પ્રમુખ પદ પર। અમે સતત આ 8મા વર્ષમાં સેવા કેમ્પ કરી રહ્યા છીએ ફોરએવર ક્રિસ્ટો પાટણ તરફથી, જે ફરાળી ચેવડો, ફરાળી વેફર અને દુર્ગા ટી સ્ટોલની ગરમા ગરમ લાઈવ ચા તેમજ આ પંચમ ડિજિટલનું જે સાઉન્ડ અમારું પૂરું પાડે છે। તો અમે આ એક ગ્રુપ છે જે અમારા 100 મિત્રો જે અમે છીએ પાટણના, જ્યાં સતત 8મા વર્ષમાં અમે આવ્યા છીએ। તો માં બહુચર અમને હજી પણ આગળ સક્ષમ કરે એવી અમારી બસ પ્રગતિ કરાવે એવી અમારી માતાજીને પ્રાર્થના છે। તો બહુચરાજીનો આ મેળો માત્ર ધાર્મિક પ્રસંગ નહીં, પરંતુ ભક્તિ, સેવા અને એકતાનું જીવંત પ્રતીક બની રહ્યો છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।